ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ. તો આજ હું બનાવું છું ગુજરાતી વ્લોગ, કારણ કે એમાં એવું હોય કે ચેલેન્જ લીધું મેં કે આજ ગુજરાતી વ્લોગ બનાવવાનો, ખાલી ઓનલી ફોર ગુજરાતી. તો આજે ગુજરાતી વ્લોગ બનાવું છું, તો તમે આ વિડીયોને જોજો. અને વિશાલ જો ઘરે આવી ગયા છે, તો હવે અમે ખાવાનું કરીએ છીએ. વિશાલ કે ખાવાનું તારે હવે હાલ? હા તો એવું ખાઈ લો ને. જો હાલ તો જો ને દાળ બની હે, અને કે આપણે રોટલી છે, આ આટલી વસ્તુ પડી આજે. અને મમ્મીએ ખબર કાલ પનીર બનાવવાનું કીધું હતું, એવું હતું પણ મમ્મી કે ઉતાવળ એટલે ભાઈ એમને પનીર ના બનાવ્યું. ચાલ ને તું કાલ રાતે આવે છું ને ચાલશે. રાતે 1 વાગે ખાશું બસ. સાત તો પછી ગરમ ગરમ રાતે 1 વાગે પણ હું નવરો હશે. પણ તું ત્યાંથી આવી જા ને શાંતિ. સાહેબ 1 કલાકની રજા માંગી લીધી. સાહેબ 1 કલાકમાં હું આવું. સાહેબ 1 કલાકમાં આપશે રજા? હા લે 1 કલાકની તો ના આપો કઈ રજા. હા લે હા લે તો ભાઈ જો ખાલી પૂછવામાં આવશે હવે. તો ગાઈસ હવે જો વિશાલ પૂછમ મારવાનું કે કેટલા મારશે? હા લાવ્યો ને હોલ ટિકિટ તો લાવ્યો. કેટલી આપી? એક જ આપી, એક હોલ ટિકિટ. તો એક જ આપો ને. એક જ આપણ તમે કહો. પપ્પા એવું કે બે હોલ ટિકિટ આપશે. અરે કાલ તો બાઈ લેજો. કાલ તો બાઈ લેજે. આવી જાય. હા પૈસા ક્યાં ચાલતા નહીં? હા? પરીક્ષા ક્યાં ચાલશે યાર? મારા 30 તારીખથી. તો કાલ બાઈ લેજે. તઈ કાલ મારે લઈ જવું. જે સુધી બદલે તો ગાઈસ હવે અભ્યાસ ખાવી છે, જો દાળ અને રોટલી ખાવી, તો અભ્યાસ ખાવા બેઠા. તો ગાઈસ હું હાલ અભ્યાસ ઉઠ્યો છું, કારણ કે 2 કલાકથી હું ઊંઘતો હું. રાતે 2 વાગે ઉઠ્યો સૂતો હું, એટલે તો ઉઠીને હું જો મમ્મી આવી ગઈ છે ઘરે, તો મમ્મી હવે રાંધવાનું કરે છે. તો હવે રાંધે એટલે પછી આ શાક કોઈ બનાવે પનીરનું, જે કાલે બનાવવાનું હતું પણ એ આજે બનાવો. તો મમ્મી આજે બનાવશે. મમ્મી બનાવી છે પનીર? હા કઈ વાત નહીં. આજે તો આજે તે ગુજરાતીના બોલ, આમે આપણે ચેનલ લીધો હોય 24 કલાકનો. रसोई बनाते हैं हमें, પછી સબ્જી બનેगी, હા તાર કીધા બોલ, लाएगी. જેવું બોલે એવું દેવું નહીં. એ તારું તમે ત્યાં કોઈ બી કહેવાનું. અમારે એને શાક બનાવવાનું હો પનીરનું. પનીરનું શાક. હા પછી મેં અહીંયા લીલી ડુંગળી ડાલેંगे, मरचा, कोथमीर, टमाटर सब डालते हैं मेरे पास. કાલે આજે જ્યોત નહીં ઉઠવા ખબર. આ સવારે શું હતું, મારે જવાનું હતું દોડ રનિંગ કરવા જવાનું હતું, પણ પછી મારા પગ દુખતા અને જવાનું હતું મને કોલેજ. તો પછી હું જવાનો હતો એ ટાઈમે. તો હાલ હું ઘરે આવી પાછો હું હવે કાલે આજ તો નહીં જવાય મારે, કારણ કે એક તો આજે કોલેજમાં જઈને આવ્યો એટલે પછી મારે વેર ના પડી. તો હવે કાલનું રાખશું આજનો દિવસ. આ વિડીયો તો આજે બનાવેલો, આજનો દિવસ જ છે ખાલી. આગલો વિડીયો બીજો ગુજરાતી ક્યારે આવશે તમને કેવું. તો આપણે 4 તારીખે આવશે વિડીયો, 4 કે 5 તારીખે, કારણ કે મારે જવાનું છે મારા બેના લગ્નમાં, એટલે એ ટાઈમે આપણે બનાવશું. એક તો શું કહેવાય, હિન્દી બનાવવાનો મારો મતલબ એવો, આમ તો હું ગુજરાતી બનાવેલો લોકોમાં હિન્દી બનાવવાનો મતલબ એવો હતો, કારણ કે બધા લોકો જોઈએ કે, કારણ કે એમ જ થાય કે મારા આજુબાજુ બધા હિન્દી અને ગુજરાતી બધા પ્લસ બધા લોકો રહે છે. એટલે એમાં એક તો એવું છે કે હું હિન્દી બનાવું તો ગુજરાતીવાળા એમ કહે કે તું હિન્દીમાં કેમ બનાવે છે, એટલે એવું બોલતા નથી. પણ એમને શું ગુજરાતી એટલે પહેલાંથી અહીંયા રહેતા હોય ને, એટલે એમને ગુજરાતીમાં જોવાની મજા આવે. અને ગુજરાતી અને હું જાણે ગુજરાતી બનાવું ને એટલે હિન્દીવાળાને સમજ ના પડે. એટલે મારે શું કરવું તો હું પછી મેં કીધું કે હિન્દી સારું, તો કારણ કે જો હિન્દી તો જો ગુજરાતીને સમજી જાય, પણ ગુજરાતી હિન્દીને ના સમજાય ને, એટલે મેં પછી એ જ ચાલુ રાખ્યું. એટલે મેં કીધું કે પછી ગુજરાતી ગુજરાતી નહીં પણ આપણે હિન્દી બનાવી, એટલે પછી મેં હિન્દી બનાવવાનું ચાલુ કરી નાખ્યું. એટલે આજે તો મેં જો આજનો દિવસ તો હું ગુજરાતી બનાવી. મારે કીધું કોમન મતલબ કે 2-3 જણા મને કહેતા હતા કે તું ગુજરાતી વ્લોગ બનાવીને ટ્રાય કર, એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, એક દિવસ આપણે ટ્રાય કરી લઈએ, એમાં શું વાંધો પડે. એટલે આજે હું વ્લોગ બનાવવા આવ્યો. खाना ऐसे सब जाता है, हाँ. गाँव में जाते हैं तो मौज करते મેં શું हैं. કીધું તું યાર તો ભૂલી ગઈ. हाँ મેં કીધું તું આજે ગુજરાતી વ્લોગ બનાવવાનું. गुजराती में खाना अच्छा बनता है. જે काठियावाड़ी પાછી બોલી ગુજરાતી, અલા પાછી હિન્દી બોલી. हाँ भैया सॉरी. એ તો બોલતી આજ ગુજરાતી જ છે, કાંઈ વાંધો ના પડે. કાલ હિન્દી બોલવું બોલજે. બટાકા બનાવવાના છે,
પણ हाँ तो बटाका नहीं बना रहे। पनीर बनाया ना भैया जी, पनीर आज खाओ पनीर मन बनाती हूँ भाई, पनीर। ए पासी हिंदी अरे हाँ। ચેલેન્જ લીધો યાર. હવે બધા મને કહે છે કે તું ચેલેન્જ લે પછી કે હિન્દી બોલે. अरे बोला हिंदी बोले ऐसे तो बना है ना, हिंदी बोलना पड़ता है। क्या करो? હવે બરાબર દેખાતી નહીં, હવે દેખાઈ જાવ થોડી. બધે કાળી કાળી દેખાય. गाड़ी को वाड़ा इतनी तो हो अच्छी मस्ती सरस। હવે તારે પાછા પ્રકાશ આવે એટલે એમ કેવું तेरी मम्मी नहीं है। હે हाँ, હે नानी मम्मी तो मैं नानवड़ी थी ताने मने छोड़ के चली गई है। એ તો હ हाँ, पप्पा ही नहीं है। હાલ તો દાદા નહીં ગયા મને તો. તારી મમ્મી મેં નહીં જોઈ, તારી મમ્મી મેં નહીં જોઈ પણ મેં તારા દાદા જોઈ એટલે મને ખબર છે. એ દાદા હું ગઈ મારી મમ્મી તો મને નાને મૂકી જતી, મેં જ નહીં જોઈ તો જાય તું જો. તો બસ એવું. મા બાપ કોને કહેવાય એ તો મને ખબર હવે પડી. નાને મોટી તો થઈ ખરી, ભાઈ ભાભી તઈને બોનું હતી, ભાઈ એક જ છે. મામા એકલા જ છે હા, મામા એકલા છે. અને એમને બિચારાને એક તો ફ્રેક્ચર એકદમ બધું તો એક તો હવે ખાટલામાં જેટલા દાડા જે એટલા મારા પપ્પા જે હતા ને માંદા નહીં પડ્યા તો ખાટલામાં તો બેઠા થતા નહીં. દવાખાનું ખર્ચ કેટલું થઈ ગયું હોય એ જ ને. તો હાલ તો ખબર હોય, હાલ તો એ મુંબઈ જઈને આવ્યા. મુંબઈમાં એમનું ઓપરેશન હતું પગનું, તે પહેલાં થોડું તો સારું હોય પણ એમાં 4 વર્ષ સુધી તો લગાતાર એમને ખાટલામાં રહેવું. 4 વર્ષ સુધી લગાતાર ખાટલામાં રહે. હવે એમને થોડું હલનચલન કરી શકો, પહેલાં તો નહોતા કરી શકતા. નકર તો હાલ તો એમની હાલત બરાબર છે પણ પહેલાં તો એમને યાર મતલબ કે જો ને તમને એમનો પગ આખો સુધેલો, તમને તમે આ પટ્ટો નીકળો ને તો પટ્ટો બાંધેલો, એટલે પટ્ટો નીકળો તો તમને જોવાનું મન ના થાય એવું ઓલું હતું અંદર. પછી મેં કીધું કે હવે કરું છું. પછી એમને છેલ્લે લઈ જાય મુંબઈ એમનો, એટલે હવે થોડું સારું તો હોય ને મુંબઈ લઈ જાય. પછી હવે ધીરે ધીરે હેડ હન બધું ચાલે, બધું એવું કરે એવું હોય. મેં બેટાના એક જ પપ્પાના મામા છે. મામા તો 4-5 છે પણ એમાં હગા એક જ છે. બધા એક જ મામા એ જ તે. મેં તો તારા બાપાના થઈ ગયા મેં સબ. ભાઈ સૌ તમને દેખાડું મારો ઉપરનો ટેરેસ જે આજે તો બની ગયો પણ ઉપર ખાલી તમને વ્યૂ દેખાડું કે જો સાંજનો વ્યૂ કેવો હોય છે. કારણ કે મેં સવારે દેખાડ્યો હતો અને હા ઉત્તરાયણ ટાઈમ દેખાડ્યો હતો પણ પ્રોપર નહોતું દેખાડ્યો હતો સવારમાં કેવો દેખાય છે. તો હા તમને આપ્યા હું તમને ઉપરનું મસ્ત રીતે દેખાડી દઉં ઉપયોગ. તો આપણે ઉપર જઈએ. ભાઈ અવાજ આવે છે એટલે અવળું કહેજો કારણ કે યાર કામ ચાલે છે અને યાર સીડી જતાં જતાં હું ખાલી સારું એક તો પુરુષો ફોર્મ ભર્યું છે અને એક તો મને તો બુક દ્વારા ચલાતું નહીં અને પછી સીડી કરું. હવે ઉપર જવાનું થાય છે. 5 કિલો ઉપર કારણ કે એટલું કામ ચાલુ એટલે ના પડે ઉપર જે આવડે છે તો 2 કિલો ઉપર પાછું નીચે બીજા બીજું કામ ચાલુ છે કે નહીં ચાલુ ખબર પડશે. તો ભાઈ સાહેબ આ ફ્લેટમાં જવાનું તો ભાઈ ત્યારે એક તો બે જગ્યાએ કામ ચાલુ છે. એક તો વાંધો પડ્યો એટલે મેં ભાઈ ટેરેસમાં નીકળ્યું. એક વસ્તુ દેખાય સામે જો દેખાય હવે આ આગળનો આપણો વ્યૂ બિલ્ડિંગની અંદરનો વ્યૂ. તો સામે દેખાય ત્યાં બતક દેખાય. બતક જો તમને થોડું ઝૂમ કરું, બતક છે આ એ પણ ત્યાં બતક એક મસ્ત બંગલો બનાવેલો હતો ત્યાં ગાર્ડન મળે તો ત્યાં એ જો બતકો બધા ફરે અને આપણો આ બાજુનો એરિયા છે. હું તમને ફ્લેટમાંથી દેખાડ્યું કે આ એરિયા કેવો હોય તે ઉપર દેખાય. તો આપણો આ એરિયા છે અને બીજી જગ્યાએ તમને દેખાડું બીજો એરિયા આ બાજુમાં છે. તો આ બાજુ બીજા એરિયાથી આ બાજુથી બીજી બિલ્ડિંગ દેખાય ત્યાં. તો આ છે અને જે સામે આપણો ઘુમા ગામનું મંદિર દેખાય છે. તો અહીંયા આપણે આ બહુ ભીડ છે. આ છે બીજો ફ્લેટ. જો અહીંથી બધી બિલ્ડિંગો તો બધી સામે દેખાય છે અને જો આ બાજુ એક બાજુ ખૂણામાં આ બિલ્ડિંગ છે ત્યાંથી બધે બિલ્ડિંગ સામે દેખાય છે. આ બાજુમાં આની બાજુમાં બધું બાજુમાં એક તો બસ સ્ટેન્ડ છે આપણે MTSનું. ત્યાં એક તો એ છે આપણો એરિયા છે જ્યાંથી આપણે બધું એરિયા દેખાય છે. પણ અહીં જો ખાલી તમે એક વસ્તુ જો પતંગો ખાલી ભરેલી બધી ટાઈમે બધી જ પતંગોથી ભરેલી થઈ ગઈ. તો તમે એરિયા જોયું છે બધું આ એરિયા છે અહીંયા બધો એરિયા અહીંયાનો છે. પતંગો જ ખાલી ભરેલી કોઈ પણ ઝાડમાં જવો પતંગ તો પતંગ તે બાજુમાં તમે જોશો ને ત્યાં નગર પતંગનો ભરેલો જ્યાં પતંગ જ દેખાય તમને. તો આ છે તો બીજે આ 3 ત્યાંથી તમારો વ્યૂ બહાર આવે છે.
બીજા એવા ફ્લેટો નથી કે જ્યાં તમને વ્યૂ સારા મળી ગયો, કારણ કે તે બાજુ ખાલી ફ્લેટ દેખાય છે. તો હવે જેવી આપણે ખબર, હું ત્યાંથી દોડી હું આપણો નીચે ઉતરે ને એટલે મને સુગંધ આવી ગઈ. બોલ બધું પાણી ભરીએ ને પણ ઓલું નાખું ને તો એ તને ચાલે હવે આવી જજો. વિશાલ આવે ને, હા વિશાલ શું કે નવો વાયરસ આનો એવું તો જાણવા મળ્યું ઇન્સ્ટાગ્રામમાં જોયું છે. હવે એટલે શું ખબર કે વાયરસ આવશે તો આપણો પ્રોબ્લેમ આવશે, પછી જો મજા છોડી આવે એના ભાઈને રજા મળે એટલે સમજો, એને રજા મળશે એટલે એને રજા મળે એટલે ઘરે બે રહેશે. તો હા રજા મળે છે એટલે ઘરે બે એટલે તું ક્યાં ને તો પછી એને શું આના શું પ્રોબ્લેમ? અમારામાં તો નોકરી જવાય ને તો ચાલુ રહેશે. અમારે તો કોરોના આવે તો ખબર, કોરોનામાં અમારી નોકરી ચાલુ હતી. ખબર થઈ ગયું હવે? અચ્છા તો હવે શાક થઈ ગયું, ખાવા બેસી ગયા આપણે. આ લોકોને ખબર ના પડે. હવે હું જઉં છું નોકરી, કે મારો ટાઈમ છે જોબ જવાનો. તો હવે જવું મમ્મી, હું જવું હવે જોબ પર. અબે હા મારા પૈસા લઈ ગયા. ના પૈસા મારી જોડે હા, પૈસા મારી અંદર પડ્યા. મમ્મી પણ પકડ્યા ખરાબ. ખબર 2 મિનિટ હવે. હા ચાલો પણ જવું એ દા મમ્મી. હા પૈસા લીધા મેં મારી જોડે. હા વાંધો નહીં, 50 રૂપિયા મળે. હા ચલો તો હવે આપણે નીકળવાની તૈયારી કરીએ પણ, અને આપણું મોડું થઈ ગયું. હા તો તું જા, વાંધો નહીં. ચાલ મારા આવતા મોડું થશે હમણાં. ચાલ આપણે જવા જઈએ હવે. તો બાઈક હાલ બેઠો પણ કંઈ ઓર્ડર જ નથી આવતો. બે થાકી ગયું પણ ઓર્ડર ને જશું પણ બધો એરિયા ખાલી છે, અહીંયા કંઈ હોય છે નહીં. હા તે શું બેઠો ઓર્ડર આવતો બોક્સ બધા બનાવેલા એટલે એને કંઈ બનાવવાની જરૂર નહીં. બધું રેડી છે એટલે કંઈ જરૂર નથી, ખાલી બેઠો શાંતિ. ઓર્ડર આવશે તો એક નથી, બહુ ઓર્ડર આવશે એટલે નહીં આવવાનું એવું થાય. આવશે એક હજાર આવશે તો પાછા બંધ થઈ જશે એવું થાય. આમ એવું નથી હોતું કે એક ઓર્ડર આવે, 2 ઓર્ડર આવે, 3 એક હજાર બધા ઓર્ડર. ટાઈમ થઈ ગયો બધો સામાન અંદર મૂકી લઈ. બધો સામાન અંદર મૂકવાનો હોય તો પહેલાં બધું મૂકી લઈ આવી દઉં. કંઈ સવાર સ્ટોરમાંથી નીકળીએ છીએ, હવે જવી છીએ ઘરે, કારણ કે હવે લેટ થઈ ગયું છે. અમે જો 2 વાગી ગયા, હજુ હવે નીકળ્યું સ્ટોરમાંથી, તો હવે સીધું ઘરે જવાનું. કારણ કે જો હવે અમે મોડું થઈ ગયું, સવારે જો ઉઠવાનું હોય, કારણ કે હજુ રનિંગ કરવા જવાનું એટલે. તો પહેલાં આપણે રનિંગ માટે સવારે જવું પડશે, એટલે પહેલાં નીકળવું તો પડશે જલ્દી. એટલે અમે પહેલાં 2 વાગે આપણે નીકળી. તો હવે આપણું બાઈક અમે આવી રહ્યું અમે. તો હવે હાલ હું આવી જાઉં ઘરે. તો યાર આમ એરિયો ખાલી તમે જો, ખાલી જો સુનસાન એરિયો એવું લાગે, ગમે જાણે કોઈ આવી જાય એવું લાગે. એવો સુનસાન એરિયો કે તમે જુઓ ને તમને આમ થાય કે ઊભું ના રહેવાય એવો એરિયો. આમ તો રાતના સમયે અમે એવું લાગે, તમને કોઈ લાગે એ ખાલી કોમેન્ટમાં કરજો. અને હાલ હું ઘરે પહોંચી જશું. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો વિડીયોમાં નવા બની રહેજો, અને ચેનલ પર રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઈક કરજો, અને આપણે ચેનલને સપોર્ટ કરજો રહેજો. તો આપણે જો એવું હશે તો વધારે વ્લોગ બનાવશું ગુજરાતીના, એવું ટ્રાય કરશું. તો આપણે મળીએ બીજા નવા વ્લોગમાં. તબ તક ત્યાં સુધી આપણે જય શ્રી કૃષ્ણ.